માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજનો અમારો વિડીયો વાડીનાથ મહાદેવ મંદિરનો રહેવાનો છે। તો ચલો ત્યાં અમારો સાથ આપનાર છે અમારો રોકેટ સિટી એન્ડ્રે, પેશન પ્રો સખારામ, અને અમારી સાથે છે પ્રતિક, જીતુ, વનરાજ ને મણો। અને અમે જઈ રહ્યા છીએ વાડીનાથ મહાદેવના મંદિર તરફ। ચલો અમે જઈ રહ્યા છીએ વાડીનાથ મહાદેવ મંદિર, પણ થોડો ઘણો વરસાદ પણ ચાલુ થઈ રહ્યો છે। હું બેસી જવા સિટી એન્ટ્રીમાં, આગળ જઈ રહ્યા પેશન પ્રો લઈ। હા, અમારા ગામનો સર્વિસ રોડ જે વિસનગર ઊંઝા હાઈવે જોડે છે। મોસમ પણ થોડું ખરાબ છે, વરસાદી વાતાવરણ છે અને થોડી તકલીફ પણ પડે છે, પણ કશો વાંધો નહીં, તમારા માટે બધું સહન કરવા તૈયાર છીએ હવે। આ છે અમારા નાગજીભા, અને આગળ વન્યુ બાઇક ચલાવો। હા, અમારા ગામનું બસ સ્ટેશન જે હાઈવે પર વિસનગર ઊંઝા હાઈવે, અહીંયાથી વિસનગર 6 કિલોમીટર થાય માત્ર। જવા દો। આ છે તિરુપતિ નેચરલ પાર્ક, જે આ પાછળ ગેટ છે, આગળનો ગેટ સામે છે 500 મીટર પહેલાં। हमारा गाँव रुपेन नदी બાઇકમાં થોડું પેટ્રોલ પુરાઈ લઈએ। આ બાજુ આવી ગયો છે વાલમ ગામનું પેટ્રોલ પંપ। જય માતાજી મિત્રો, તો બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે વાલમ પંપ ઉભા રહેતા અમે, તો પેટ્રોલ પુરાઈને ચલો નીકળીએ અમે। છે વાલમનો પેટ્રોલ પંપ જે ઊંઝા વિસનગર હાઈવે પર આવેલ છે। તો પેટ્રોલ કમ્પ્લીટ થઈ ગયું, હવે નીકળીએ અમે અહીંયાથી। ચાલ જવા દો। બજરંગના ગોટા પણ બહુ ફેમસ છે ભાઈઓ, કોઈ દિવસ આવો તો તમે ટેસ્ટ કરજો। આ છે વાલમ ગામની ચોકડી, આવી ગયું વાલમ ગામ, પ્રોપર વાલમ। વાલમ ગામમાં
તો મિત્રો તમે જોઈ શકો છો સામે જ વાળીનાથ મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ. આ બાજુ બનાવેલું છે જે પ્રતિષ્ઠા હેલિકોપ્ટર લઈને આવવું તો પણ આવી શકો છો. તમે સામે જોઈ શકો છો કે બાજુ પણ બોર્ડ છે. ક્રોસિંગ કરતા બહુ સાચવું મિત્રો. કમાલ બહુ મસ્ત નીચે કમાલ એક નંબર લાગી રહ્યું છે. સામે છે વાળીનાથ મહાદેવનું મંદિર. જય બાપલાજી, જય વાળીનાથ. વાળીનાથની અંદર એન્ટ્રી મારી ચૂક્યા છીએ અમે અંદર અંદર. ફાઇનલી મિત્રો વાળીનાથ મહાદેવ મંદિર આવી ગયા છે. મારા બાઇક પાર્કિંગ કરી ચૂક્યા છે અમે. વાળીનાથ મહાદેવનું ગેટ તમે સામે જોઈ શકો છો. વાળીનાથ મહાદેવનું મંદિર. મિત્રો ફાઇનલી પહોંચી છે વાળીનાથ મહાદેવ મંદિર. ત્યાં જઈ રહ્યા છે અમે. આ બાજુ ગાડીઓનું પાર્કિંગ છે. તમે ગાડી લઈને આવો તો અહીંયા પાર્કિંગ કરી શકો છો. પાર્કિંગની સુવિધા છે અહીંયા. અમારી ટીમ વાળીનાથ મહાદેવના મંદિર પહોંચી ગઈ છે. તો ચલો તમને મંદિર બતાવીએ અમે. પગરખાં અહીંયા ઉતારવાના છે જે નિઃશુલ્ક સેવા છે. અહીંયા તમે પગરખાં ઉતારી શકો છો. તમે જોઈ શકો છો વાળીનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો જોઈ શકો છો બહુ મસ્ત અને કમાલનું મંદિર છે વાળીનાથ ભગવાનનું. આ બાદ છે ગણપતિ દાદાનું મંદિર. સામે છે હનુમાનજીનું મંદિર. મંદિરમાં એક અલગ જ ફિલિંગ આવી રહી છે. રાતનો નજારો કંઈક અલગ જ હોય છે. दत्तादेव भगवान
માતા મંદિર, હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. રાતનું લાઇટિંગ પણ ચાલુ થઈ રહી છે. જે ટૂંકમાં મંદિર જગમગ થઈ જશે. તમે જોઈ શકો છો મંદિર કમાલ નજારો લાગી રહ્યો છે. મંદિરની કલાકારી પણ તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, આ છે વાળીનાથ મહાદેવનું નવું મંદિર અને સામે છે મહાદેવનું જૂનું મંદિર. તો ત્યાં તમને બતાવીએ. આ નવીન મંદિર છે, અહીંયા જૂનું મંદિર છે વાળીનાથ મહાદેવનું. ત્યાં જઈને તમને બતાવીએ. સામે છે ગાડી, ગુરુ મહારાજની ગાડી છે સામે. અહીંયા કામ ચાલુ છે. તમે જોઈ શકો છો મંદિરના નીચે પણ ચારે બાજુના અલગ અલગ દરવાજા છે. અંદર શું છે તો ખબર નહીં. સામે છે વાળીનાથ મહાદેવનું જૂનું મંદિર. વાળીનાથ મહાદેવનું જૂનું મંદિર છે. તો મિત્રો, આ છે વાળીનાથ મહાદેવનું જૂનું મંદિર. જો તમે આવ્યા હોય, ના આવ્યા તો આવજો. બહુ મસ્ત અને કમાલનું છે. તમે કલાકારી જોઈ શકો છો. અહીંની કલાકારી તમને એક અલગ જ પ્રકારની દેખાશે. વિષ્ણુ ભગવાનના 10 અવતારનું વર્ણન છે. તમે જોઈ શકો છો. બહુ કમાલ ભગવાનના 10 અવતારનું વર્ણન છે. અને કલાકારીમાં તમે જોઈ શકો છો, બહુ મસ્ત અને કમાલની કલાકારી છે. શાયદ તમને આવી કલાકારી ક્યાં જોવા નહીં મળે. વાળીનાથ મહાદેવનું જૂનું મંદિર. સામે છે તે નવું મંદિર છે. શીતળા માતાનું મંદિર. શ્રી નલકંદ મંદિર 1983. પાછળ છે જે ભોજનાલય છે, બહુ આધુનિકમાં બનાવેલ છે. સામે છે જૂની નાઇટના સમયે મહાદેવના મંદિરનું લુક અલગ જ હોય છે. જો મિત્રો તમે સાંજના સમયે આવો તો રાત રોકાવાનું હોય તો તમને અલગ જ ફિલિંગ આવશે. નાઇટના સમયે મંદિર, આખું મંદિર જગમગાને બહુ મસ્ત અને કમાલ લાગે છે. નાઇટનો વ્યૂ કંઈક અલગ જ હોય છે. દિવસે પણ તમને મજા આવશે, પણ નાઇટમાં કંઈક અલગ જ હોય છે મિત્રો. જો તમે વાળીનાથ મહાદેવના મંદિર હજી સુધી પણ દર્શન કરવા આવે ના હોય તો એકવાર જરૂર આવજો મિત્રો. તમને બહુ મજા આવશે અને બહુ આનંદ આવશે અને શાંતિ મળશે. તમે છે તે ભોજનાલય છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં ટુરિસ્ટો માટે રહેવાની સુવિધા પણ છે, જે બહારથી આવે તેમના માટે. સામે છે તે ગાદી છે ગુરુ મહારાજની, ગુરુ ગાદી દર્શન. આ છે મિત્રો વાળીનાથ મહાદેવના મંદિરનું ગાર્ડન, જેમાં અંદર જવાનો પ્રવેશ કરવાની મનાઈ છે. આરતીનો સમય થઈ ગયેલ છે. મિત્રો વાળીનાથ મહાદેવ મંદિરના નાઇટમાં વ્યૂ કંઈક અલગ જ હોય છે.
ચાલો તમને બતાવી બહુ કમાલનો અને મસ્ત વ્યૂ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો નાઇટમાં વાળીનાથ મહાદેવનું મંદિર કંઈક અલગ જ દેખાય છે. લાગે છે જાણે સ્વર્ગમાં આવી ગયા અને એ ટાઈપનું લાગે છે અને એક અલગ જ શાંતિ દેખાય છે. કંઈક અલગ જ હોય છે. જો મિત્રો તમે દિવસે આવો તો બરાબર છે, પણ નાઇટમાં કોઈ દિવસ આવવાનું થાય તો જરૂર રોકાજો. નાઇટનો વ્યૂ બહુ મસ્ત અને કમાલનું હોય છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત અને કમાલનું છે. નાઇટમાં આ મંદિર કંઈક અલગ જ પ્રકારનું છે. તો મિત્રો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, આરતી ચાલુ છે. જોઈ શકો છો કમાલ, અને ઝુમ્મર પણ બહુ મસ્ત અને એક નંબર કમાલનું લાગી રહ્યું છે, જે જોઈને તમારી મનની અંદર એકદમ શાંતિ લાગી રહી છે. ચાલુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરનો પાછળનો લુક છે, તે પણ બહુ કમાલનો અને મસ્ત લાગી રહ્યો છે. નાઇટમાં આ પણ ઝગમગ અને બહુ મસ્ત લાગી રહ્યું છે. અને પાછળ તમે જોઈ શકો છો, પાછળ એક ગામ છે જેનું નામ તરફ છે. આ તરફ ગામ છે. જય માતાજી મિત્રો, જો તમે હજી સુધી પણ વાળીનાથ મહાદેવના મંદિર આવ્યા ના હો તો એકવાર જરૂર આવો, મંદિરની મુલાકાત લો. બહુ મસ્ત અને કમાલની જગ્યા છે, જ્યાં તમે મનની શાંતિ પણ મળશે અને જોવાલાયક સ્થળ પણ છે. અને તમે નાઇટમાં જોવા આવો તો બહુ સારું રહેશે, અને દિવસે આવો તો પણ કોઈ વાંધો નહીં. અને જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. અને જો તમારો સપોર્ટ આવો રહેશે તો અમે નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરી શકશું અને આવા જ વિડીયો અમારા આવતા રહેશે. જય માતાજી, જય વાળીનાથ. મિત્રો જો તમારે સ્પેશિયલ વાળીનાથ મહાદેવ આવવું હોય તો વાળીનાથ મહાદેવ આવવા માટે અહીંયા બસ પણ વેચાય છે, જે તમને જોવા મળશે. મહેસાણા ડેપોની બસ છે. વાળીનાથ મહાદેવ મંદિર, વાલમ, મહેસાણા, નંદાસણ, અમદાવાદ. આ બસ મેકા છે. આ ટાઈમ જોઈ શકો છો તમે. અહીંયા ટાઈમે મંદિરે દર્શન કરાવીને પછી રિટર્ન થાય છે આ બસ. તો જો તમારે બસમાં આવવું હોય સીધા તો આવી શકો છો. આ બસ છે જે મહેસાણા ડેપોમાંથી નીકળે છે. તો હવે મિત્રો હવે ઘર જવા માટે તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે ઘર જઈ રહ્યા છીએ. તો મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય વાણીનાથ, જય માતાજી. Yeah.